તો બધા મિત્રોને જય હિન્દ જય ભારત। તો આજે આપણે 15મી ઓગસ્ટે છે એટલા માટે આપણે આવી ગયા છીએ નિશાળે। જો આ તમે જોઈ શકતા હશો મિત્રો, મસ્ત મજાનું આપણે આયોજિત કરાયું છે। તો આપણી ચેનલમાં નવા હોય તો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। બધા મિત્રોને જોરથી જય હિન્દ જય ભારત। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નિશાળે। તો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આપણે આજે 15મી ઓગસ્ટ છે એટલા માટે આપણે નિશાળે આવી ગયા છીએ અને મસ્ત મજાના બાળકો પણ બેસી ગયા છે અને મસ્ત મજાનું લોકેશન અને એકદમ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। પૂરો વિડીયો જોજો, મજા આવશે તમને, કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનો આપણે ધ્વજ ફરકાવવાનો છે અને બધા મહેમાનો આવ્યા છે, ગામના બધા વડીલો ભાઈઓ તથા બહેનો બધા સબ આવી ગયા છે। તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, મસ્ત મજાનું બધું આયોજિત તમને બતાવવાનું છે। તો આપણી ચેનલમાં નવા હોય તો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, ખાસ કરીને ભૂલી ન જતા મારા વાલીને, અને વિડીયોમાં બન્યા રહેજો, મસ્ત મજાનું બધું બતાવવાનું છે તમને। અને આપણે ધ્વજ પણ ફરકાવવાનો છે અને સરપંચશ્રી પણ આવી ગયા છે અને વડીલો પણ આવી ગયા છે। અને જો આવી રીતની બધી નિશાળ છે, મસ્ત મજાની સ્વચ્છતા છે અને આ બધા આપણે ગામના બધા ભાઈઓ બહેનો મહેમાનો આવી ગયા છે અને બધા બેઠા છે શાંતિથી। તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો, એટલે તમને બતાવું છું કઈ રીતનું આપણે ધ્વજ ફરકાવવાનો છે અને આપણે સરસ્વતી માની પૂજા પણ કરવાની છે, દીવો પ્રગટાવવાનો છે, એ બતાવવાનું છે તમને, એટલે ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। મજા આવે તો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કાયમિક માટે આપણા મિની બ્લોગ પણ જોતા રહેજો મિત્રો। તો આવી રીતનું બધું કાંઈક અલગ આયોજિત કરાયું છે, જો આવી રીતનું બધું લોકેશન છે અને આવી મસ્ત મજાની સુંદર નિશાળ છે અને બહુ મસ્ત મજાની નિશાળ છે અને સાહેબો પણ સરસ છે, બાળકો પણ સરસ ભણી રહ્યા છે અને બધા બાળકોને પણ ઘણું બધું આવડે છે અને શિક્ષકો પણ સારું શીખવાડે છે, જ્ઞાન સારું આપે છે। એટલા માટે કરીને બધા મિત્રો આપણો વિડીયો જેટલો બને એટલો શેર કરી દેજો બધાને, એટલા માટે આપણો નિશાળનો વિડીયો જોઈ શકે। 15મી ઓગસ્ટ 1947માં આપણો દેશ આઝાદ થયો હતો। ત્યારથી લઈને આજ સુધી આ દિવસે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે આપણે આઝાદી દિવસ ઇન્ડિપેન્ડન્સ ડે છે ઉજવતા આવીએ છીએ। મોટે ભાગે 15મી ઓગસ્ટ એટલે ઓગસ્ટ મહિનો હોય છે, ચોમાસું હોય છે, વરસાદી વાતાવરણ હોય છે, એટલે મોટે ભાગે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ છે એ 26મી જાન્યુઆરીએ રાખીએ છીએ। ઘણીવાર એવું બને નહીંતર કે વ્યવસ્થિત તૈયારી કરી હોય, 8, 10, 15 દિવસ તૈયારીમાં બગાડ્યા હોય અને કદાચ વરસાદી વાતાવરણના હિસાબે એ આપણો કાર્યક્રમ વ્યવસ્થિત ન થાય, એટલા માટે આપણે વર્ષોથી આપણો એ જ રસમ છે કે 15મી ઓગસ્ટમાં આપણે ફક્ત ધ્વજવંદન કાર્યક્રમ રાખીએ છીએ અને 26મી જાન્યુઆરીમાં આપણે ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ પણ રાખીએ છીએ। એટલે એ રીતે આપણે આજે 15મી ઓગસ્ટે ફક્ત ધ્વજવંદન કાર્યક્રમ માટે જ આપણે એકઠા થયા છીએ। આજનો આ દિવસ છે 15મી ઓગસ્ટ, એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। દરેકે દરેક શાળાઓમાં, દરેકે દરેક કોલેજમાં, દરેકે દરેક સરકારી કચેરીઓમાં ધ્વજ ફરકાવી અને આ દિવસની ઉજવણી છે કરવામાં આવે છે। તો આજે પણ આપણે આ 15મી ઓગસ્ટ આઝાદી દિવસની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ। ત્યારે સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત કરીએ તો ગામના વડીલો અને યુવાનો બેઠા છે, એને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારે। ગામના વડીલો દીપ પ્રાગટ્ય માટે પધારે। વડીલો એમાં દીપ પ્રેક્ટિસ નથી થતું, એમાં આમાં ગામ છે પબલો, ક્યાંય ગયો પબલો નથી આવ્યો। સરસ મજા, હમણાં તો કાંઈ જે કઈ આપી આને હંતા આપજો। ઊંચી વાળી રાખો ને, જેમ નીચી હોય ને એમ ટીપા વધારે।
પૈસા વાળા છે ખબર છે કરે વાત આપણા શાળા માટે આનંદની છે જણાવી દઉં કે આપણે ખાસ તો ગામના વડીલો બેઠા છે. માજી ઉપસરપંચ ગામના લોકોના સહયોગથી આપણે આ વખતે 120ની જે સંખ્યા હતી એ વધીને 145 જેટલી થઈ ગઈ છે. કાર્ય ક્ષેત્ર ઉઠે બધાના પ્રયાસ છે. ખાસ આનંદની વાત એ છે કે નીચે 90ની સંખ્યા ઉપર 1 થી 5માં થઈ ગઈ છે આપણે. એટલે આપણે આવતા વર્ષે હવે જ્યારે પણ ભરતી જેથી કરીને શિક્ષણ કાર્ય જે સારું થાય છે એની કરતાં પણ વધારે સારું થાય. દરેક ક્લાસમાં એક શિક્ષક હોય તો એટલે ફરીથી બધાને પણ હજી એવું નથી કે 4 છે, હજી 5 પણ થઈ શકે. દરેક ધોરણમાં એક આવી શકે. તો હજી પણ આપણે જો પ્રયાસો કર્યા હોય તો આગળ પાછળ કોઈ નહીં રહે. ધ્યાન રાખજો, બરોબર છે. અહીંથી ઓર્ડર આપશે એટલે માઇકમાં વાગશે, એની સાથે આપણે ગાવાનું છે સાવધાનની સ્થિતિમાં. યાદ રાખજો, બરોબર છે. હલો પાઠ एक साथ खड़े हो, एक साथ सावधान होंगे, सावधान, एक साथ विश्राम होंगे, विश्राम, एक साथ सावधान होंगे, सावधान. एक साथ सलामी आमदा. બરાબર. રાષ્ટ્રપતિ ફરકાવો છો, રાષ્ટ્રપતિ ફરકાવો. एक साथ सलामी आमदा. जैसे थे. एक साथ एक साथ वंदे मातरम. गांधी बापू गांधी बापू એમાં 14 સુધી 2 તિથિ આવે, બાકીની પૂનમ અને અમાસ 1 દિવસ આવે. તેનો મહિમા એવો છે, આપણે આમ તો બધા જવો કે જાણીએ છીએ કે પહેલો દિવસ છે પડવો કહેવાય એને, કે પડવાનો મહિમા શું છે એ નવું વર્ષ બદલાય. 82માંથી 83માં જાય, 83 84માં જાય. નવા વર્ષે આપણે સંવત વિક્રમ દાદા વખતની સાલ વધારેલી છે. તો પહેલા દિવસે આપણે બધા ભગવાનને મંદિરોના
મા બાપના સંતોના ગુરુના બધાના આશીર્વાદ લેવી અને આમ શ્યામથી રામ શ્યામ કરી એક પરિવારનું મહત્વ પહેલું છે. પછી પરિવાર પછી આવે બીજ. બીજ શું કહે છે કે દાખલા તરીકે બીજનો સદી એવો છે કે બેન ભાઈનો સંબંધ હોય અને બેન ભાઈના ઘેરે વગર આમંત્રણે જમવા જત્યા હોય અને આમંત્રણ ન આપે બેન અને એના ઘરે જમે અને એની શક્તિ પ્રમાણે પ્રોત્સાહન આપે બે ભાઈ બહેન સનેની વાતો કરે બધા પડે આ બીજનો મહિમા છે. બીજ પછી આવે ત્રીજ. ત્રીજ કોને કહેવાય કે અગાતની ત્રીજ કહેવાય, કેવડા ત્રીજ કહેવાય. કેવડા ત્રીજનો મહિમા બહુ મોટો છે. વિષ્ણુ ભગવાનને બ્રહ્માજી જ્યારે યુદ્ધ કર્યું ત્યારે એ વખતે શંકર ભગવાને મહાદેવ મોટો થંભ ઊભો કર્યો અને થંભમાં એક બે એના શેડો ન લાવી કે વિષ્ણુ ભગવાન પાછા ગયા, બ્રહ્મા ગયા આકાશમાં પણ તો એનો શેડો ન આવ્યો. એના શેડામાં કેવડાને પણ દુઃખ ભોગવવું પડ્યું. તો કેવડા ત્રીજને દિવસે કેવડો ભગવાનના શરણમાં નથી કરતો પણ કે બાજુમાં મુકાય કે કેવડોનો મહા બે એનો મહિમા છે. પછી આવે ત્રીજ પછી સો. સોજનો મહિમા પણ ગણેશ ભગવાનના સ્મરણ કરતા અને કોઈ પણ માણસ ગુજરી હોય એની પાછળ રહેવાનું હેતુ છે કે એ જે આખો દી વ્રત કરે અને બીજે જે પાણું થાય અને એ કુલ બધા મરી ગયેલા આત્માને શાંતિ મળે એ દિવસથી અંદર જેટલો એવો મહિમા કે બેનો દીકરીઓ રસોઈ બનાવે. એ રસોઈ બનાવી અને બીજે દિવસે આપણને સાધન નથી આવે. સાધનનો મહિમા એવો છે શંકરા સાધન. શંકરા સાધનનું પહેલાં તો એવું હતું કે નાના બાળકો ચાંદા પડતા ફોડતા પડતા પણ એમાં સરકારે પણ એવું નથી કર્યું કે આ શીતળામાનો જો રોગ કોઈ બતાવે તો એને 1000 રૂપિયા ઇનામ આપો. આજથી આ 50 વર્ષ પહેલાંની વાત છે. પછી ટાઢું ખાય. આજે લગભગ અહીંયા આપણે જે ઉપસ્થિત છે એમાંથી બહુ ઓછા એકાદા કોઈ વ્યક્તિ હશે કે જે 80 વર્ષના હશે. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આઝાદીમાં જન્મા. પણ અહીંયા જે વડીલો બેઠા છે એમના માતા પિતા દાદા એને વાત કરતા છે જે તે સમયે જ્યારે આપણે ઉપર અંગ્રેજોનું શાસન હતું. એટલે આ સ્વાતંત્ર્યથી એ આપણા દેશ રાષ્ટ્ર એના માટે ગૌરવની ક્ષણ કહેવાય. 80 વર્ષ પહેલાં આપણે કલ્પના ન કરીએ તેવી મુશ્કેલી અને પરિસ્થિતિ આવતી. તો આ બધી મુશ્કેલીઓને આપણે યાદ કરીએ. આપણા પૂર્વજો, આપણા સ્વાતંત્ર્ય સૈનિકો, આપણા દેશ માટે બલિદાન આપનાર વ્યક્તિઓને યાદ કરવા જોઈએ. આપણા રાષ્ટ્રને ફરીવાર આજે પણ વિશ્વમાં એવા કેટલા યુદ્ધો થાય છે કે બની શકે કે ત્યાં બીજા રાષ્ટ્રો એને ગુલામીમાં લાવશે. તો ક્યારે લાવે છે કે એના વિદ્યાર્થીઓ, એના લોકો દિવસે દિવસે શિક્ષણમાં પાછળ રહે.